સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર વસ્તડીના બ્રિજ ઉતરતા એક પિકઅપ વાન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. તો મળતી માહિતી મુજબ ખેત મજૂરી કરીને પરત આવતા 27 થી 28 ખેત મજૂરોને વાહનમાં ભરવામાં આવ્યા હતા. ત્યારે નિયમ મુજબ વાહનોમાં લોકો ભરી શાયલા તરફથી પરત આવતા હતા. ત્યારે વસ્તડીના બ્રિજ પર નીચે ઉતરતા ડમ્પર ચાલકની વાહનના ડ્રાઈવર દ્વારા સાઈડ કાપતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવ્યો હતો. જોકે સદનસીબે બ્રિજ પૂરો થતાં જ એકાએક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી મારી જવા પામ્યું હતું. ત્યારે આ ઘટનામાં 17 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જે બાદ તમામને તાત્કાલિક 108 દ્વારા શાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તમામ ખેત મજૂરો પોતાનું ભરણ પોષણ કરવા જેવા ખેતી કામે જતા હોય છે અને થોડા પૈસાની લાયમાં આવા વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી અને વાહનમાં ખચોખચ લોકોને ભરતા હોય છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આરટીઓ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે, એક સવાલ ઉઠવા પામ્યો છે. તો આકસ્મિકમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ 3 લોકોને ગંભીર ઈજા થતા 3 લોકોને સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતની જાણ બજરંગદાસ પ્રમુખ બલદેવજી ઠાકોરને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તમામ લોકોને તાત્કાલિક સારી એવી સારવાર મળે તેવી કામગીરી હાથ ધરી હતી. તો આ અકસ્માતની MLC લીંબડી સિવિલ હોસ્પિટલમાં નોંધવા પામી હતી. અત્યારે હાલ કહી શકાય કે લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘટના બની સીધી ઉપર સડતી હતી ને ગાડી તે ડમ્પર પડખે જાય ને આમ સીધી કાઉન્સ ભાઈ ગાડી જ પડી કઈ જગ્યાએ? વસ્તડીને ઓવરબ્રિજ ઉપર વસ્ત્રનો ઉભી. કેટલા જણા ગાડીમાં ભેળા હતા? 28 જણા. 28 જણા ભેળા હતા. એટલા બધા ભર. કંડક્ટર 2 જણા. હા, તમે ક્યાંથી ક્યાં જતા હતા? હવે કપાળિયા મજૂરીએ ગયા હતા ને ઘરે આવતા હતા. તમારું ગામ કયું? લીંબડી. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.